ગુજરાતમાં રહો છો તો કયું તેલ ખાશો એનો વિડીયો આપણે મૂક્યો હતો, આપણે બધાએ લોકોએ જોયો તો તુરંત આપણને પ્રશ્ન થાય કે આજે ફરતું તેલ આપણે ખાઈએ છીએ, વિવિધ પ્રકારના તેલ જે ગુજરાતમાં ખાવાનું ચલણ છે તો એ ના ખાવા તો શા માટે ન ખવાય, તેની શું ઘાતકતા છે, આ કલ્ચર આવ્યું ખાતું અને એની કેવી આડઅસર આપણા શરીર ઉપર થાય છે એની આજે આપણે આજના વિડીયોમાં વિસ્તારથી વાત કરીશું. પ્રથમ નંબરનું તેલ એટલે કપાસિયા તેલ. ગુજરાતમાં કપાસિયા તેલ ખાવાનું ખૂબ ચલણ છે. ગુજરાત બાદ બીજા રાજ્યોમાં આ ચલણ ખૂબ જ નહિવત છે. વિવિધ પ્રકારની કંપનીઓ ગુજરાતની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ખૂબ એડવર્ટાઇઝમેન્ટ કરીને કપાસિયા તેલનો ખૂબ પ્રચાર કરે છે, પરંતુ આપણે ક્યારેય નથી વિચાર્યું કે આ તેલ બને છે કેવી રીતે અને આપણા શરીર ઉપર એની શું ઘાતકતા થાય છે. કપાસના તેલમાં એનું મેઇન જે ઇન્ગ્રેડિયન્ટ છે, એનું જે મેઇન જે તત્વ છે એ સ્વાભાવિક છે, કપાસનું બીજ છે. ગુજરાતની અંદર કપાસની ખેતી, મહારાષ્ટ્રની અંદર કપાસની ખેતી વિપુલ પ્રમાણમાં થાય છે, પરંતુ તેલ ખાવાની પરંપરા સૌથી વધારે ગુજરાતમાં છે. મોટે ભાગે કપાસનું તેલ ખરાબ હોતું નથી, પરંતુ વર્તમાન સમયમાં અને છેલ્લા અમુક દાયકાથી ભારતની અંદર દેશી કોટન સીડ જે છે બિલકુલ નાશ પામ્યા છે અને નહિવત પ્રમાણમાં બચ્યા છે. ગુજરાતની અંદર મોટા ભાગે જે કપાસની ખેતી થાય છે એ બીટી કોટન સીડ છે, જે સ્વાસ્થ્ય માટે બિલકુલ લાભદાયક નથી. વત્તા કપાસની જ્યારે ખેતી કરવામાં આવે એ બીટી કોટન સીડ હોય ત્યારે એને વિપુલ ઉત્પાદન લેવા માટે, એના ઉપર આવતી બીમારીથી બચાવવા માટે એની ઉપર ખૂબ પ્રમાણમાં પેસ્ટિસાઇડ છાંટવામાં આવે. એન્ડોસલ્ફાન, મેલાથિયાન જેવી ભયાનક રસાયણ કેમિકલો એમાં છાંટવામાં આવે ને એની ઘાતકતા આપણને એ તેલ રૂપે ખાઈએ છીએ ત્યારે એ થાય છે. કોટન સીડ એ મનુષ્ય માટે ખાવા માટે નથી. ભૂતકાળની અંદર જ્યારે આપણે કપાસિયા તેલ ખાતા હતા ત્યારે એક કપાસ દેશી હતો, આટલું બધું પ્રમાણમાં એમાં પેસ્ટિસાઇડ, યુરિયા, ડીએપી નહોતું વપરાતું, તે એટલી બધું ઘાતકતા એની હતી નહીં. પરંતુ વર્તમાન સમયમાં આટલા મોટા પ્રમાણમાં જ્યારે એની ઉપર આવી ઘાતક રસાયણ કેમિકલ દવા છાંટીએ છીએ ત્યારે એ કપાસ તેલ હવે આપણે ખાવા લાયક નથી. તો કપાસિયા તેલ બિલકુલ ન ખાવું, એની ઉપર પૂર્ણ વિરામ મૂકવું. બીજું તેલ આપણે ખાવા લાગ્યા છે રાઈસ બ્રાન તેલ. બહુ આશ્ચર્યની વાત છે કે ચોખામાંથી પણ તેલ નીકળે ખરું? નીકળતું હશે, મોટા પ્રમાણમાં વેચાય છે. બિલકુલ સાચી વાત છે કે ચોખામાં તેલ હોય છે. ચોખામાં તેલ નથી હોતું. ચોખાની અંદર ઉપરની જેની જે ફોતરી હોય છે એની અંદર વિટામિન બી કોમ્પ્લેક્સ અને તેલ પ્રચુર માત્રામાં હોય છે, પરંતુ એ તેલ કાઢવું શક્ય બનતું નથી કારણ કે બહુ કોસ્ટલી પડે. ચોખાની જે ઉપરની લેયર છે, ફોતરી છે, એને ચોખા જ્યારે પોલિશિંગ કરવામાં આવે, તે ફોતરી જ્યારે કાઢી નાખવામાં આવે ને એમાંથી તેલ નીકળે, પરંતુ એની અંદર રહેલું આ તેલ ખૂબ જ ઓછી પ્રમાણમાં હોય. એ તેલની મેડિસિન પ્રોપર્ટી ખૂબ સારી હોય છે. એ કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં ખૂબ વપરાય છે, મેડિસિન બનાવવામાં ખૂબ સારી રીતે વપરાય છે, પરંતુ આપણે જે તેલ ખાઈએ છીએ એ શું નેચરલ રીતે ચોખાની ફોતરીમાંથી નીકળેલું તેલ છે ખરું? બિલકુલ નહીં. તમને જાણીને આશ્ચર્ય થશે કે ગુજરાતની અંદર ચોખામાંથી તેલ કાઢવાની મોટી મોટી જે ફેક્ટરીઓ છે સૌથી વધારે ગુજરાતના કચ્છ ક્ષેત્રમાં છે, જ્યાં ચોખાની ખેતી જ નથી થતી. તો જ્યાં ચોખાની ખેતી નથી થતી ત્યાં આટલા પ્રમાણમાં ચોખામાંથી તેલ કાઢવાના ઉદ્યોગો શા માટે છે? કારણ કે ચોખાના તેલનું માત્ર નામ હોય છે, ચોખાના તેલની અંદર માત્ર ચોખાનું એસેન્સ હોય છે, મોટા ભાગે એની અંદર પામ તેલ હોય છે. સમુદ્ર મારફતે મલેશિયાથી ઇઝી ટ્રાન્સપોર્ટેશન પડે, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ના આવે, એટલે બંદર મારફતે આ બધું તેલ કચ્છમાં ઉતરે છે અને ત્યાં સૌથી વધારે ત્યાંની આ ફેક્ટરી છે. આ ચોખાના તેલની વાસ્તવિકતા છે. આપણે માત્ર ચોખાની સુગંધ, ચોખાનું એસેન્સ વાળું પામ તેલ ખાઈએ છીએ, જે દુનિયામાં કોઈ ખાતું નથી. સૌથી વધારે આ તેલ મલેશિયાથી આપણે લાવે છે અને આ તેલ સૌથી વધારે સુવરોને ખવડાવવામાં આવે છે, કારણ કે એની અંદર ટ્રાન્સફેટ વધે, વધારે પ્રમાણમાં સુવરોમાં ચરબી થાય. અને જે દેશોની અંદર માંસાહાર ખાવાની ચલણ છે, જે દેશોની અંદર પોર્ક મીટ એટલે કે સુવરનું માંસ ખાવાનું ચલણ છે, ત્યાં સૌથી વધારે આ માંસનું નિર્યાત કરવામાં આવે છે. તો આવું જે તેલ સુવરોને ખવડાવવામાં આવે છે એ તેલ ચોખાના નામથી આપણે ખાઈએ છીએ. તો બીજા નંબરનું તેલ જે રાઈસ બ્રાન તેલના નામથી આપણે ખાઈએ છીએ એ પણ ખાવું ના જોઈએ. ત્રીજા નંબરનું તેલ એટલે મકાઈનું તેલ. આ જાણીને પણ આપણને આશ્ચર્ય થાય કે મકાઈનું તેલ જેના રોટલા બનાવી શકાય, જેને દળી શકાય, એમાંથી પણ કંઈ તેલ હોય ખરું? સાચી વાત છે, એમાં બિલકુલ પ્રમાણમાં તેલ હોતું નથી. ચોખાની અંદર જેવી રીતે એની ફોતરી ઉપર તેલ હોય છે, એવી જ રીતે મકાઈના દાણાની અંદર એનો જે મીંજ જે છે, એની અંદર જે મીંજ છે એમાં તેલ હોય છે, પણ એ પણ ખૂબ અલ્પ માત્રામાં હોય છે. જો તમે ક્યારેય ગ્લુકોઝ બનાવતી ઇન્ડસ્ટ્રીમાં ગયા હોય અને વિઝિટ કરી હોય તો તમને ખ્યાલ આવશે એની અંદર જે મીંજ નીકળે એમાંથી પણ તેલ નીકળતું હોય છે, પરંતુ એ તેલ ખૂબ મોંઘું હોય છે અને એ તેલ મેડિસિન પ્રોપર્ટી તરીકે અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં વપરાતું હોય છે, કારણ કે તે તેલની અંદર સ્મેલ
બિલકુલ હોતી નથી. માટે આ તેલ મોટા ભાગે એવા ક્ષેત્રમાં વપરાય છે, કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીમાં અને મેડિસિનમાં. આપણે જે મકાઈનું તેલ ખાઈએ છીએ તેમાં ચોખાના તેલની જેમ 100% પામ તેલ હોય છે, માત્ર મકાઈના નામથી એને વેચવામાં આવે છે. કારણ કે આટલી પ્રમાણમાં સસ્તું તેલ, ચોખાનું તેલ કે મકાઈનું તેલ વેચવું સંભવ નથી. તો ત્રીજા નંબરનું તેલ એ કંઈ મકાઈનું તેલ પણ આપણે ખાવાનું નથી. ચોથા નંબર ઉપર આપણે ખાઈએ છીએ સૂરજમુખીનું તેલ, સનફ્લાવર તેલ. ઘણી બધી કંપનીઓ ગુજરાતમાં તેલનું વેચાણ કરે છે. ગુજરાતની અંદર આપણે ક્યાંય પણ સૂરજમુખીની ખેતી જોઈ છે કરી? નથી જોઈ. ગુજરાતની અંદર આપણે ભૂતકાળમાં વાત કરી હતી બીજા વિડીયોમાં, એવી રીતે કે ગુજરાતની અંદર મગફળીનું વાવેતર થાય, તલનું વાવેતર થાય. સૂરજમુખી આપણી ક્રોપ નથી, આપણી ખેતી નથી. સૂરજમુખીનું તેલ નો ડાઉટ ખરાબ નથી, પરંતુ એવા પ્રદેશો માટે સારું છે જ્યાં ખૂબ પ્રમાણમાં ઠંડી પડતી હોય, ભેજવાળું વાતાવરણ રહેતું હોય. તો તે સિક્કિમ, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા, કાશ્મીર છે, આવા ક્ષેત્રમાં એ ખાઈ શકાય. આપણે એ તેલ ખાઈશું તો આપણને પિત્ત સંબંધિત બીમારીઓ, ગરમી સંબંધિત બીમારીઓ, ચામડી સંબંધિત બીમારીઓ વિપુલ પ્રમાણમાં કરતું હોય છે. તો આ તેલ આપણી ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે આપણા માટે બિલકુલ સારું નથી. સોયાબીન તેલ. મહિલાઓને એક વહેમ છે કે એની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, એટલે સોયાબીનનું તેલ આપણે ખાતા થઈ ગયા, બાળકોને ખવડાવતા થઈ ગયા. સોયાબીન આપણે લોટની અંદર પણ દળાવતા થઈ ગયા. સાચી વાત છે કે સોયાબીનની અંદર ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, પરંતુ એ પ્રોટીન હ્યુમન બોડી માટે ડાયજેસ્ટેબલ હોતું નથી. આપણા શરીરનું જે તાપમાન છે તે 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. સોયાબીનનું તેલ જ્યારે પચાવવું હોય ત્યારે શરીરની અંદર 40 ડિગ્રીથી પણ વધારે ટેમ્પરેચર થાય તો જ એ તેલ પચી શકે, નહીતર ના પચી શકે. એ ખૂબ વધારે પ્રમાણમાં ભારી છે. ગુજરાતમાં આપણે મોટા ભાગે માનસિક શ્રમ કરીએ છીએ, ફિઝિકલ શ્રમ આપણે કરતા નથી. તો સોયાબીનની અંદર રહેલું પ્રોટીન, સોયાબીનની અંદર રહેલું તેલ આપણા શરીર માટે ઘાતક છે. એ લીવર સંબંધિત બીમારી કરી શકે, કોલેસ્ટ્રોલ લાવી શકે, હૃદયરોગની બીમારી કરી શકે, બ્લડ પ્રેશરની બીમારી કરી શકે, તમારા શરીર અંદર ખરાબ પ્રકારનું કોલેસ્ટ્રોલ ટ્રાન્સફેટ પેદા કરી શકે. તો આ તમામ ઘાતકતા સોયાબીન તેલમાં રહેલી છે. તો આવા વિવિધ પ્રકારના તેલ, ફરતા તેલ આપણે ન ખાઈએ, કારણ કે એની આ ઘાતકતા જે છે એ આપણા શરીરને ખૂબ નુકસાન કરશે. વત્તા આપણને એમ થાય કે ચલો મગફળીનું તેલ લઈ આવશું, તલનું તેલ લઈ આવશું, બજારમાંથી વેચાયેલા આ તેલ પણ જો તમે લઈ આવશો તો એ તેલ પણ આપણા શરીરને ફાયદાકારક થતા નથી. તલનું તેલ ખાવાનું છે, મગફળીનું તેલ ખાવાનું છે, એ પણ રિફાઇનિંગનું તો નહીં જ, કારણ કે રિફાઇનિંગમાં લગભગ મોટા પ્રમાણમાં આ પામ તેલ મિક્સ કરવામાં આવે છે. ઘણા લોકો માત્ર નફાખોરી કરવાના કારણે, નફો મેળવવાની લાલચે, પામ તેલ સસ્તું હોવાના કારણે સિંગ તેલના ડબ્બામાં પણ, તલના તેલના ડબ્બામાં પણ એનું મિક્સિંગ કરતા હોય છે. તો આપણે ભૂતકાળમાં જે વિડીયોમાં વાત કરી હતી, તેલ ખાવાનું છે માત્ર મગફળી અને તલનું, અને એ પણ નેચરલી કોલ્ડ પ્રેસરનું. ઘણા પ્રશ્ન કીધો હતો કે ભાઈ આપણે ફિલ્ટર તેલ ખાઈ શકાય. ફિલ્ટર તેલ પણ ખાઈ શકાય, એ જરા પણ નુકસાનદાયક નથી, પણ તલનું અને મગફળીનું. તો વિવિધ પ્રકારના આ તેલના, ફરતા તેલમાં, બદલતા આ તેલના ચક્કરમાં ન પડીએ. તેલ એ આપણું માતા પિતામાં જો વાત કરીએ તો માં બરાબર છે. તો એ બદલવાની કોઈ જરૂર નથી. આપણા વડવાઓથી, આપણા પેઢી દર પેઢીથી જે તેલ આપણે ખાતા હતા એ તલનું તેલ અને સિંગ તેલ જ ખાવું જોઈએ. કારણ કે તેલ જે છે આપણા શરીરનો અંતિમ સેલ જે છે, જેને આપણે કોષ કહીએ છીએ, એ એનાથી બનેલો છે, લિપિડથી બનેલો હોય છે, તેલથી બનેલો હોય છે. એ જ્યારે સુરક્ષિત રહેશે તો જ આપણે સ્વસ્થ જીવનશૈલીની કલ્પના કરી શકીશું, અથવા તો નહીં. તો આપને વિનંતી છે કે ફરતા તેલના ચક્કરમાં ન પડીએ. આપણા પરંપરાગત આવેલા તેલ, તલનું તેલ ને સિંગ તેલ જ ખાઈએ. સૌને જય હિન્દ, વંદે માતરમ.